અને હવે અન્ય સમાચારની વાત ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયામાં ભાગ લેનાર 5,08,43,436 મતદારો માટે સારા સમાચાર આવ્યા છે। મતદારોની માહિતી ડિજિટલી ભરવા માટે ફોર્મમાં QR કોડ પણ હવે ઉપલબ્ધ રહેશે। જો મતદાર ખોટી માહિતી આપશે તો લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ દંડને પાત્ર થશે। ખોટી માહિતી બદલ મતદાનને 1 વર્ષની કેદની સજા પણ થઈ શકે। આ સાથે દંડ અથવા તો બંને સજા થઈ શકે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, હવે એસઆઈઆર ને લઈને કેટલાક નિયમો છે, કેટલીક પ્રક્રિયામાં ભાગ લેનારા જે કરોડો લોકો છે તે લોકો માટે કેટલીક ડિટેલ સામે આવી છે જેને ધ્યાન તમામે રાખવાનું રહેશે। બિલકુલ, મતદારોની માહિતી ડિજિટલી ભરવા માટેની પણ વ્યવસ્થા આ ફોર્મની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં QR કોડ રાખવામાં આવ્યો છે। આ QR કોડની અંદર મતદારની તમામ રજેરજની માહિતી, જેવી કે કઈ વિધાનસભામાં રહે છે, કયા તાલુકામાં રહે છે, કયા જિલ્લામાં રહે છે, તે તમામ વિગતો, નાનામાં નાની બારીક વિગતો આ QR કોડની અંદર રહેશે। સાથે જ જો મતદાર ખોટી માહિતી આપશે તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 31 હેઠળ તે દંડને પાત્ર બની શકે છે। આ જે જોગવાઈ છે તે જોગવાઈની અંદર જે મતદાર છે કે જે ખોટી માહિતી આપે છે તેને 1 વર્ષની કેદ થઈ શકે છે, અથવા તો દંડ થઈ શકે છે, અથવા તો બંને સજાને પાત્ર થઈ શકે છે। સુધારા પ્રક્રિયામાં મતદારની માહિતી મેળવનારા જે પણ BLO છે તેમની પણ માહિતી રાખવામાં આવી રહી છે, તેમની પણ જાણકારી રાખવામાં આવી રહી છે। જે ફોર્મ છે ફોર્મની ઉપર BLO નું નામ અને તેમનો નંબર પણ રાખવામાં આવશે, જેથી ક્યારેક જો સુધારા પ્રક્રિયામાં અથવા તો માહિતીને લગતી કોઈ સમસ્યા ઊભી થાય છે તો BLO ની જવાબદારી ફિક્સ કરી શકાય। આભાર માહિતી માટે।